માંગરોળ તાલુકામાં 11 વર્ષથી સાસરે રહેતા એક પરિવારની વહુ પર પતિ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા। ત્યારે મહિલાને પતિ સાથે સમાધાન કરી તે જવા માંગતી હોય તેથી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગી હતી। કેશોદ 181 અભયમને કોલ મળતા જ 181 ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરી મહિલાની સમસ્યા જાણવા મળ્યું કે મહિલાના લગ્નના 11 વર્ષ થયા હતા। લગ્ન બાદ 5 વર્ષ સુધી લગ્ન સંસાર સારી રીતે ચાલતો હતો અને મહિલાને એક પુત્ર હતો, પરંતુ 5 વર્ષ બાદ પતિના વર્તનમાં બદલાવ આવે છે અને પતિ કામ બાબતે નાની ભૂલો શોધી મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હોવાથી મહિલાએ કુટુંબ અને સમાજના આગેવાનો દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય અંતે પતિએ મહિલાને અલગ રહેવા મજબૂર કરી અને મહિલા 4 મહિનાથી પોતાના પુત્ર સાથે અલગ રહેવા જતી રહી હતી। મહિલાએ પતિ તરફથી કોઈ પણ ભરણ પોષણ કે મદદરૂપ મળતી ન હોય તેથી મહિલા પોતાના પિતાના ઘરથી ભરણ પોષણ મેળવવા મજબૂર બની હતી। 4 મહિનાથી પોતાના માતા પુત્ર પિતાના ભરણ પોષણથી પોતાનું ગુજરાન ચલાવતી હતી। 181 કાઉન્સેલર ડાયબેન માવદિયા દ્વારા પતિને કાયદાકીય માહિતી આપી એક પુત્રના ભવિષ્ય માટે માતા પિતા બંને સાથે રહી સુખી જીવન જીવવાની સલાહ આપી હતી। બંને પક્ષોના ભવિષ્ય અંગે વધુ સમક્ષ બનવા સમજણ આપી હતી। પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે તેવી બાહેંધરી સાથે સમાધાન કરી સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા। આમ કેશોદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પરિવારની સમસ્યાઓનું નિવારણ કરી પતિ પત્નીના પરિવારને જોડીને સરાહનીય કામગીરી કરી હતી।